हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 20 गतिमान विद्युतभारो અને ચુંબકત્વમાં ટોર્કનું સૂત્ર લાવ્યા બાદ આજે આપણે એના દાખલાઓની ચર્ચા કરવાની છે। બહુ અગત્યના દાખલા છે, કયા કોન્સેપ્ટ પર આ દાખલાઓ છે તો એની થોડી ચર્ચા કરીએ। તો ગઈકાલ વિડિયો લેક્ચરમાં આપણે લંબચોરસ ઉજળામાં ઉદ્ભવતું ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર m ક્રોસ b, m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપેલ ઉજળાની, b ચુંબકીય ક્ષેત્ર, તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, મૂલ્ય લખીએ તો b sin θ થાય, m ક્રોસ b આ મૂલ્ય છે, that is equal to ટાઉ। m અને b વચ્ચેનો ખૂણો θ બરાબર 14। બીજું એક સૂત્ર આપણે આ વાપરવાનું છે દાખલામાં, જ્યારે આવશે ત્યારે એની ચર્ચા કરીએ। એટલે ત્રણ કોન્સેપ્ટ બોર્ડ પર સૂત્રો લખ્યા, ના બેઝ આપણે દાખલાઓ સોલ્વ કરીએ। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4.11 જે ટોર્ક બેઝ છે અને એ પૂછાવાની શક્યતા મેક્સિમમ છે। શા માટે? તો ઘણા બધા કોન્સેપ્ટ એકમાં જ કવર કરેલા છે। ફરી એક વખત સાંભળી લો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટીચર આને પૂછવાની શક્યતા કેમ વધારે છે? તો તમને બીએડ સેન્ટર, ચુંબકીય ક્ષેત્ર રિંગના કેન્દ્ર પર કેટલું, એની ડાયપોલ મોમેન્ટ કેટલી, ટોર્ક કેટલું, કોણીય આવૃત્તિ કેટલી, આવા વિવિધ કોન્સેપ્ટ એક જ દાખલામાં મર્જ કરેલા છે। તો આવો એને સોલ્વ કરીએ। ઉદાહરણ 4.11 જેની રકમ તમે ટેક્સ્ટબુકમાંથી રેફર કરી શકો। શું કહેવા માંગે છે? મેં તમને શોર્ટકટ પાર્ટ A, B, C અને D પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, A, B, C સ્ટ્રેટ ફોરવર્ડ છે। ફરી એક વખત કહું, ચલો રકમ આ પ્રમાણે છે। વર્તુળાકાર ગુજળા માટે તમને આંટાની સંખ્યા આપી છે 100, એ વર્તુળાકાર ગુજળાની ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર, જેને આપણે કન્વર્ટ કરવી પડશે મીટરમાં। ઓકે, મીટરમાં કન્વર્ટ કરી શકો છો। પ્રવાહ આપ્યો છે 3.2 એમ્પિયર, 3.2 એમ્પિયર પ્રવાહ આપ્યો છે બરાબર। એ લૂપમાંથી વહેતો પ્રવાહ 3.2 એમ્પિયર છે। તો પહેલો પ્રશ્ન, એ લૂપની કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? બીએડ સેન્ટર પૂછ્યું। બીએડ સેન્ટરમાં જો આંટાની સંખ્યા n હોય, વહેતો પ્રવાહ I હોય તો μ0 Ni/2r સ્મોલ r લખ્યો છે તો સ્મોલ r। તો આ કિંમતો મૂકતા તમને જવાબ ટેસ્લામાં કંઈક મળશે। μ0 અચળાંક છે 4.2 10 - 7, કેપિટલ N આપેલો છે, I આપેલો છે r 10 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવો। ચલો પાર્ટ B પૂછ્યું છે, એ ગુજરાતની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। તો ગઈકાલે આપણે ભણી ગયા Ni ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એનું સૂત્ર શું છે? N * Ia। ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય? એમ્પિયર * મીટર સ્ક્વેર, એમ્પિયર * મીટર સ્ક્વેર। Ni એ ત્રણેયની વેલ્યુ છે, વોટ ઇઝ ઇટ? તો વર્તુળાકાર ગુજળું છે તો ગુજરાતનું ક્ષેત્રફળ થશે πr², આની કિંમત અહીં SI માં મૂકીને મીટર સ્ક્વેરમાં જવાબ લાવી શકો। તો ગુજરાતની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળશે એમ્પિયર * મીટર સ્ક્વેર। પાર્ટ C સમજવા જેવો છે। અહીંયા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય 2 ટેસ્લા આપેલું છે, જે અગાઉ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમે લાવશો બીએડ સેન્ટર, એ એક જુદું મળશે, કારણ કે હવે A અને B પાર્ટ પૂર્ણ થઈ ગયા છે। નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ પાર્ટ C। પાર્ટ C ની રકમમાં શું કહે છે? જે ગુજરું છે શિરોલંબ સમતલમાં ભ્રમણ કરી શકે એમ છે, અને એની શરૂઆતમાં ખૂણો છે 0 અને અંતિમ અવસ્થામાં ખૂણો 90 છે। તો 0 માંથી 90 માં જવા માટે બે પ્રશ્ન પૂછ્યા। પ્રારંભિક સ્થિતિમાં ટોર્ક, પ્રારંભિક એટલે ઇનિશિયલ, ફાઇનલ સ્થિતિમાં ટોર્ક। પ્રારંભિક સ્થિતિમાં ખૂણો 0 ડિગ્રી, એ વખતે ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છે। અંતિમ સ્થિતિમાં ખૂણો છે 90 ડિગ્રી અથવા π/2 રહે। તો બંને કિસ્સામાં ટોર્ક પૂછ્યું છે, તો ટોર્કનું સૂત્ર શું થાય? તો ટોર્ક = mb sin θ। m ની વેલ્યુ આપણે b આન્સરમાંથી લેવાની છે, b આપેલો છે અને θ આપેલો છે। તો બંને કેસમાં ટોર્ક અહીંયા ટાઉ I થશે અને અહીંયા થશે ટાઉ f। I અને f શું છે? પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં ટોર્ક। ચલો ટાઉ I શોધીએ। તો ટાઉ I શોધીએ m * b sin of θ I। પણ sin 0 વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 0, તો 0 ટાઉ ફાઇનલ કેટલા થશે? m b sin θ f। θ f કેટલા છે? 90, sin 90 કેટલા થશે? 1। m અને b નો ગુણાકાર લેશો એ તમારો આન્સર આવશે ન્યૂટન * મીટરમાં। ટાઉ I અને ટાઉ f, ટાઉ I 0 છે તો પરિણામી ટોર્ક કેટલું થશે? પરિણામી ટોર્ક
tau is equal to tau f નો જે જવાબ આવશે એ તમારું પરિણામી ટોર્ક થશે. ઓકે, તો પાર્ટ A B અને C ખૂબ સરળ હતા. ફરી ફટાફટ એક વખત રિકોલ કરીએ. વર્તુળાકાર ગોઠવું છે, એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું, બધી જ વેલ્યુ આપી છે, સૂત્ર તમને યાદ હોય તો. બી પાર્ટ પૂછ્યો, એક ગુજરાતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પૂછ્યું, વર્તુળાકાર છે, ક્ષેત્રફળ થાય પાઈ r² અને એનું સૂત્ર છે MIA. n આટાની સંખ્યા, i વહેતો પ્રવાહ અને a એ ગુજરાતનું ક્ષેત્રફળ. ચલો ત્રીજો પ્રશ્ન પૂછ્યો, પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં ટોર્ક. પ્રારંભિક અવસ્થા અંદર 0 ડિગ્રી લખેલી છે, બંને એક જ એક્સિસમાં છે, m અને b. નંબર 2, એમને જો 90 ડિગ્રીનું રોટેશન આપીએ તો ટોર્ક કેટલો? તો આપણને ટોર્ક બને tau = tau f પરિણામી ટોર્ક મળશે. નાઉ મેઇન ક્વેશ્ચન ઇઝ કમિંગ. જે મેઇન પાર્ટ છે એ ક્વેશ્ચન 4 છે. જો કદાચ પૂછાય તો આનું વેઇટેજ વધારે હશે, આનું વેઇટેજ વધારે હશે, કારણ કે સંપૂર્ણ લોજિક 11th સ્ટાન્ડર્ડનું પણ યુટિલાઇઝ થાય છે. બહુ જ અગત્યનો દાખલો, એટલે મેં કીધું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ચલો, તમને યાદ હશે કે ભ્રમણ ગતિ હોય, ચાક ગતિ હોય તો એક ભૌતિક રાશિ આપણે દળના સ્થાને વ્યાખ્યાયિત કરતા હતા, જડત્વની ચાક માત્રા. જેમ રેખીય ગતિમાં દળ એ જડત્વનું માપ છે, તેમ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા એ જડત્વનું માપ છે. બરાબર, તો એનો કોન્સેપ્ટ આપેલો છે. જડત્વની ચાક માત્રા 0.1 kg/m². છે. તો એ જે ગુજરું ભ્રમણ કરે છે એની કોણીય ઝડપ કેટલી? તો ગુજરું ક્યાંથી ક્યાં ભ્રમણ કરે છે? 0 થી 90 ડિગ્રી. તો આપણે લિમિટ ઓફ થીટા આપણે લઈશું 0 to 90 ડિગ્રી. ધેટ મીન્સ કે સંકલન જેવી કંઈક વાત આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બહુ અગત્યની વાત છે, કારણ કે અહીંથી છોકરાઓને દાખલો આવડતો નથી. સમજો બરાબર. હું તમને થોડું 11th સ્ટાન્ડર્ડ રિકોલ કરાવું. મેં બોર્ડ પર, કોન્સેપ્ટ બોર્ડ પર પહેલેથી સૂત્રો લખેલા, જેથી તમને સહેલાઈથી ખબર પડે કે આ બધી ભૌતિક રાશિઓ શું છે. બરાબર, અહીંયા i એ વહેતો પ્રવાહ નથી, એકદમ ધ્યાન રાખજો. i શું છે? જડત્વની ચાક માત્રા છે. બરાબર, તો કોણીય ઝડપ આપણે ઓમેગા શોધવી હોય તો શું કરવું પડે? યાદ કરો ન્યૂટન બાબાએ કીધેલું, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = ma. રેખીય ગતિ માટે જે બળ ભજવે એવો ચાક ગતિ માટે ટોર્ક ભજવે. તો ટોર્ક tau = દળની જગ્યાએ અહીંયા જડત્વની ચાક માત્રા i આવે, રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા આવે. અને હમણાં સમજ્યા આપણે, જેમ ભ્રમણ કરે છે ગઈકાલની થિયરી સમજ્યા, ટોર્ક લાગે અને ટોર્કનું સૂત્ર શું થાય? i × આલ્ફા. i આપેલું છે, આલ્ફા કોણીય પ્રવેગ. જરૂર જણાય ત્યાં નામ લખતા રહેજો. આલ્ફા જો કોણીય પ્રવેગ હોય તો તમે રિકોલ કરો કે એને આપણે રેખીય ગતિમાં લખતા હતા ધોરણ 11 માં, વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો કોણીય પ્રવેગ આલ્ફા તો કોણીય ઝડપનું સમયની સાપેક્ષે વિકલન. ઓકે, હવે લોજિક તમને ક્લિયર થઈ ગયું કે આ ટાઈપના સૂત્રોને કમ્પેરિઝન કરવાથી આપણને ઓમેગા દેખાશે. બાકી આમાં તો ઓમેગા દેખાતો જ નતો. tau = i આલ્ફા. પણ જેટલું તમે 11th માં રેખીય ગતિ તમારું પાકું છે, એને અનુરૂપ ચાર ગતિના સૂત્રો વાપરશો તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આ બધા સૂત્રો આ કોન્સેપ્ટ બોર્ડના માત્ર આ દાખલા માટે આટલા બધા સૂત્રોનો ઉપયોગ કરેલો છે. ચલો હવે સમજીએ ધ્યાનથી. ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક mb sin θ, સમીકરણ 1. ચલો બીજું ટોર્કનું સૂત્ર શું લાગે? આપણે ચાર ગતિ પરથી i આલ્ફા. સમીકરણ 2, 1 અને 2 સરખા છે, કમ્પેર કરાવો. i આલ્ફા = m × b sin θ. હવે ધ્યાનથી અહીંયાથી જોજો, અહીંથી લોજિક જોજો. i એ જડત્વની ચાક માત્રા છે, પ્રવાહ નથી. ચલો i એઝ ઇટ ઇઝ, જેની વેલ્યુ આપણને આપી છે છેલ્લે મૂકીશું. આલ્ફા એટલે શું? d/dt. કોણીય ઝડપનું સમયની સાપેક્ષે એક વખત વિકલન, રેખીય ઝડપનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. શું આપતું હતું? પ્રવેગ dv/dt. તો d/dt શું આપશે? આલ્ફા. i × d/dt = m × b × sin θ. હવે જોજો ધ્યાન. મારે અહીંયા થીટા છે, એક વેરીએબલ એ થીટા છે, અહીંયા t છે. ક્યાંય આખા દાખલામાં સમયનો ઉલ્લેખ કર્યો નથી. મતલબ કે વેરીએબલ થીટા છે અને આપણને લિમિટ પણ ઇનડાયરેક્ટલી રકમમાં પણ આપી છે થીટાની. તો મારે જવાબ થીટામાં કન્વર્ટ કરવો પડે. અહીંયાથી મારે t નો લોપ કરવો પડે, t ને કાઢવું પડે. ધોરણ 11 માં આવી ગોઠવણ જોયેલી છે. જોજો ધ્યાનથી, એક સ્ટેપનું મહત્વ છે. અહીંયા t ને કાઢવું પડે તો શું કરીશું? d થીટા વડે ગુણી ભાગતા. ક્લિયર? આ પિક્ચર ક્લિયર થઈ ગયું. અહીંથી દાખલો હવે સહેલો થઈ જાય. આટલું લોજિક હતું. બરાબર ધ્યાનથી સમજી લો. ફરી આ સ્ટેપ સમજી લો, ફરી નહીં સમજાવો. અહીંયા થીટા વેરીએબલ છે, થીટાની લિમિટ પણ ઇનડાયરેક્ટલી આપણને આપેલી છે. થીટા ઇનિશિયલ 0 થીટા
થયું ઓમેગા, ડી થીટા અપોન ડીટી શું થયું ઓમેગા. યાદ કરો હજી કોન્સેપ્ટ બોર્ડ પર કે તમને વેગ હતો એ સ્થાનાંતરનો સમયની સાપેક્ષે એક વખત વિકલન આપતું હતું અને કોણીય ઝડપ છે એ કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તો વાની સ્થાને શું મૂકી શકું ઓમેગા. ચલો I એઝ ઇટ ઇઝ આ d ઓમેગા અપોન d થીટા તો અહીંયા આવું થશે આ d ઓમેગા એઝ ઇટ ઇઝ આની વેલ્યુ થઈ ઓમેગા આ વેલ્યુ ઓમેગા થઈ અપોન d થીટા ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ એઝ ઇટ ઇઝ mb sin થીટા. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ઓમેગા d ઓમેગા છે તો આ d થીટા ને શું કરવા રાખવાના સામે લઈ જઈએ બંને બાજુ લિમિટ મુકાઈ એટલે તો I ઓમેગા d ઓમેગા. ચલો ડાબી બાજુ કોની સાપેક્ષે સંકલન આવશે ઓમેગાની સાપેક્ષે તો જમણી બાજુ કોની સાપેક્ષે આવવું જોઈએ થીટાની સાપેક્ષે. જે થીટા વાળું ટર્મ નહોતું અહીંયા એને આપણે થીટામાં કન્વર્ટ કરી દીધું. ઓકે ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે બહુ સિમ્પલ છે બંને બાજુ સંકલન લેતા I ઇન્ટુ સંકલન અહીંયા લખજો બંને બાજુ સંકલન લેતા I સંકલન ઓમેગા d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mb અચળ છે સંકલનની બહાર sin theta d theta. લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન લિમિટ મૂકી પહેલા હતું 0 પર કોણીય ઝડપ ત્યારે થીટા હતો 0 ડિગ્રી અહીંયા 0 લખ્યું છે અહીંયા 0 ડિગ્રી છે. ચલો ઓમેગા હતો ફાઇનલ હતો ઓમેગા લખો ઓમેગા f લખો અંતિમ કોણીય ઝડપને હું ઓમેગા કહું છું તો હું ઓમેગા લખું છું કારણ કે આપણે શોધવાનું શું છે ઓમેગા. તો અંતિમ કોણીય ઝડપ 90 ડિગ્રી થાય 0 માંથી ક્યારે થાય 90 ડિગ્રી થાય y/2 રેડિયન થાય ત્યારે આ ઝડપ કેટલી ઓમેગા. ફરી 0 ડિગ્રી એની ઝડપ હતી 0 π/2 થઈ ત્યારે કેટલી છે ઓમેગા. તો આ લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન થઈ. હવે એને સાદું ભાગ્ય 1/1 I એઝ ઇટ ઇઝ. ચલો ઓમેગા ની એક ઘાતનું સંકલન શું થાય n+1 x ની n રેસ્ટ n dx નું શું થાય x n+1 તો ઓમેગા સ્ક્વેર બાય 2 થાય ઓમેગા સ્ક્વેર બાય 2 0 to omega omega f લખો તો બી ચાલે ઇઝ ઇક્વલ ટુ mb as it is into sin નું સંકલન બાગોરી વાળા ધ્યાન રાખજો માઈનસ cos થાય -12 રૂપિયા અથવા અંદર મૂકો તો તમને વધારે આઈડિયા માઈનસ cos થીટા થયું. લિમિટ છે 0 to 90 એક વખત ખૂણા 0 મૂકવાનો એક વખત 90 માઈનસ એટલે હું પહેલા લોઅર લિમિટ બોલ્યો પછી આપણે માઈનસ હોય તો તમારે આ રૂલને ચેન્જ કરી દેવાનો. ચલો I/2 into omega square. ચલો -0 એટલે તો લખતો જ નથી ઇઝ ઇક્વલ ટુ mb માઈનસ છે મારે કાઢવો હોય તો પહેલા cos 0 લખીશ વચ્ચે માઈનસ પછી cos 90 cos 0 કેટલા 1 cos 90 0 mb into 1 - 0 is equal to I/2 omega square. ઓમેગા કેટલો આવ્યો ઓમેગા સ્ક્વેર 2mb upon I. ઓમેગા કેટલો થયો વર્ગમૂળમાં 2mb upon I. ધ્યાનથી જો આ b છે 2 ટેસ્લા લેવાનું છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે શોધેલી છે એ લેવાની છે અને I એ વિદ્યુત પ્રવાહ નથી ફરી કહું છું I એ ઝડપની ચાપ માત્રા છે જેની વેલ્યુ 0.8 kg/m² મૂકશો તો આનો જવાબ તમને મળશે રેડિયન પર સેકન્ડ ઓર સેકન્ડ ઇન્વર્સ. તો ખાસ કોન્સેપ્ટ બોર્ડ પર તમે જોઈ શકો બધા જ સૂત્રો મેં ડિટેલ પૂર્વક સમજાયા શા માટે એક સ્ટેપનું લોજિક છે એ પણ સમજાવ્યું તો તમે આ દાખલો સહેલાઈથી હવે યાદ રાખી શકશો. નેક્સ્ટ દાખલો જોઈએ સ્વાધ્યાયનો 15મો દાખલો. સોલેનોઇડની ડિઝાઇન કરવાનું કીધું છે. સોલેનોઇડ ડિઝાઇન કરવી મતલબ તો સોલેનોઇડમાં કયા કયા પેરામીટર હોય લેટ મી ચેક ઇટ. આપણે થોડું ચેક કરી લઈએ. તો સોલેનોઇડ હોય તો નળાકાર પૂંછડા પર અતિ પાતળો તારને એની નજીક આંટા વીંટાડીએ અને એની લંબાઈની સરખામણીમાં ત્રિજ્યા ખૂબ નાની હોય તો એવા સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ કહેતા હતા બરાબર. તો n વધુ સ્મોલ n એ કેપિટલ n upon n. તો આપણે આ બધા પેરામીટરની વેલ્યુ ડિઝાઇન કરીને સોલેનોઇડ ડિઝાઇન કરવાનું છે. તો અમુક એક ડેટા આપ્યો છે બહુ અગત્યનો દાખલો છે સ્વાધ્યાયનો 15મો દાખલો જેમાં ડેટામાં આવું કીધું છે કે જરૂરી ચુંબકીય ક્ષેત્ર 100 વોલ્ટ જેટલું રાખવું છે. તો 1 વોલ્ટ એટલે મેં તમને યાદ રાખવાની ટ્રીક બતાવી કે 1 વોલ્ટ CGH2 SI જઈએ તો
ના વેલ્યુ આપી હોય તો તમને આ યાદ હોવી જોઈએ તો એને આપણે SI માં ફેરવી દે 10⁻² ટેસ્લા લાવી ચલો એની લંબાઈ આપી છે સોલેનોઈડની 10 સેન્ટીમીટર અને એના આડછેદનું ક્ષેત્રફળ છે 10⁻³ મીટર છે ઓકે એમાં આંટાની સંખ્યા 1000 આંટા પર મીટર 1 મીટરમાં 1000 આંટા હોય અને મહત્તમ પ્રવાહ મહત્તમ પરમિસિબલ કરંટ મહત્તમ પ્રવાહ આ બહુ અગત્યનો વર્ડ છે એક આ મહત્તમ પ્રવાહ કેટલો જોઈએ 15 એમ્પિયર જોઈએ તો સોલેનોઇડની ડિઝાઇન કેવી હશે ડિઝાઇન એટલે મેં કીધું આપણા પેરામીટરની વેલ્યુ આપણે કઈ રીતે સેટ કરી શકીશું તો જોઈએ સોલેનોઇડની બહાર તો કેવો ચુંબકીય ક્ષેત્ર 0 તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય μ0 ni ચલો μ0 ni n ને સૂત્રનો કરતા બનાવીએ સોરી n ને કરંટ ને બનાવીએ n આપેલો છે કરંટ ને બનાવીએ બરાબર સમજો તો p/μ0 આવી જશે μ0 n b ની વેલ્યુ મૂકો 10⁻² μ0 4.2 10⁻⁷ n એટલે 1000 આંટા પર મીટર તો આ એપ્રોક્સિમેટલી કહું છું 800 એમ્પિયર જેવો મળશે એપ્રોક્સિમેટલી કહું છું કેટલો મળે 800 એમ્પિયર આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો આ 800 એમ્પિયર જે મળે છે પ્રવાહ બરાબર સોરી 800 નહીં 8 એમ્પિયર 8.0 800 નહીં 8 એમ્પિયર જેટલો કારણ કે 1000 વડે આપણે એને ડિવાઈડ કરીશું 8 એમ્પિયર મળશે તમે આને કેલ્ક્યુલેટ કરશો તો 8 એમ્પિયર જેટલો પ્રવાહ હવે એની ડિઝાઇન તમે યાદ જુઓ ધ્યાનથી અહીંયા પ્રવાહમાં ધારો કે ni લો તો પ્રવાહ મારે વધારવો હોય પ્રવાહ કેટલે સુધી હું વધારી શકું તો મહત્તમ કેટલો છે 15 એમ્પિયર સુધી એટલે મારે 8 એમ્પિયર પ્રવાહ નહીં હું 10 એમ્પિયર પ્રવાહ લઈશ અહીંયા 10 લઈશ તો મારે આંટાની સંખ્યા બદલવી પડશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે તો કે જ્યારે અતિ પાતળા તારને એકબીજાની પાસે વીંટાળીને આપણે જે સોલેનોઇડની રચના કરીએ છીએ તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું છે અચળ એટલે મારું પેરામીટર એક i થયો અને એક આ તો હું i ને વધારવા જઈશ તો મારે આ ઘટાડવા પડશે બરાબર નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ઘટાડવી પડશે તો આના અનન્ય આન્સર હોઈ શકે કોઈ એક આન્સર તમારે લખવો હોય તો ટેક્સ્ટ બુકમાં જે આપ્યો છે તમે લખી શકો બરાબર અધરવાઇઝ તમે આને પણ રાખી શકો કે 8 એમ્પિયર અહીંયા પ્રવાહ આવ્યો અને મહત્તમ પ્રવાહ કેટલો છે 15 એમ્પિયર તો મહત્તમ પ્રવાહ 15 એમ્પિયર સુધી લઈ શકાય તો રેમેડી શું થઈ એટલે આપણી જોડે પદ્ધતિ શું થઈ કે પ્રવાહ જો હું વધારીશ i વધારીશ તો મારે આને કેવું કરવું પડશે ઓછું કરવું પડશે ઓકે તો તમે પ્રવાહને પણ કેવી સુધી વધારી શકો 15 એમ્પિયર સુધી તો આનો ઘણા બધા આન્સર શક્ય છે અનન્ય આનો આન્સર હોઈ શકે નહીં એવું પણ તમે લખી શકો મેં હમણાં કીધું કે ટેક્સ્ટ બુકનો કોઈ એક આન્સર કોપી કરી શકાય અથવા તમે લખી શકો આના એક અને માત્ર એક જ સોલ્યુશન ના હોય ઘણા બધા સોલ્યુશન હોઈ શકે એ સોલ્યુશન લિમિટમાં હોવા જોઈએ જે અંદર આપ્યું છે એ લિમિટમાં એ સોલ્યુશન લઈ શકાય ચલો વિદ્યાર્થી મિત્રો ટોર્કનું સૂત્ર લાવ્યા બાદ બહુ અગત્યની ચર્ચા કરવાની છે એના આધારિત દાખલાઓની સમજ મેળવવાની છે ખાસ ધ્યાન આપજો ટોર્કનું સૂત્ર આજના કોન્સેપ્ટ બોર્ડ પર મેં લખેલું છે કોન્સેપ્ટ બોર્ડ પર ટોર્કનું સૂત્ર લખેલું છે જેની શોર્ટકટ કી મેં એ લેક્ચરમાં પણ આપી ફરી એક વખત તાજુ કરી દઈએ ટોર્કનું મૂલ્ય પૂછે તો બીના એ કોઈ છોકરીનું નામ છે પણ આપણે જસ્ટ સમજવા માટે યાદ રાખવાનું છે BINA sin theta ઓકે અને એને ક્રોસ પ્રોડક્ટના સંદર્ભમાં લખવું હોય તો NIA ક્રોસ B જ્યાં a છે એ આપેલ ગૂંચળાનું ક્ષેત્રફળ ગૂંચળું કોઈ પણ આકારનું હોય બરાબર એની પણ સમજ તમને મેં આપેલી છે તો બીના sin theta એટલે ટોર્ક બરાબર બે ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ એ ગૂંચળાના આંટાની સંખ્યા અને એ એનું ક્ષેત્રફળ ઓકે ચલો બહુ સિમ્પલ દાખલા છે માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ થોડો કોની વચ્ચેનો છે તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર અથવા મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર કારણ કે I * a ને આપણે શું કહેતા હતા યાદ કરો મેગ્નેટિક મોમેન્ટ m ઓકે થિયરી યાદ હશે તો તમને ક્લિયર આ બધા દાખલાઓ આવડશે શરૂઆત કરીએ સ્વાધ્યાયનો 4.9 તમે રકમને વાંચી શકો સૌપ્રથમ આ
એમાંથી વહેતો પ્રવાહ 12 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્ર 0.8 ટેસ્લા અને કેટલા ખૂણે એ ગુજડું મૂકેલું છે ચોરસ 30 ડિગ્રી. તો A અને B વચ્ચેનો ખૂણો તમને 30 ડિગ્રી આપેલો છે. તો ટોર્કનું મૂલ્ય પૂછ્યું તો ટોર્ક ઇક્વલ ટુ B I N A sin θ. B ના sin θ ચેક કરો. B I N અને A નથી આપ્યો. બોલો એ કેવી રીતે મળે? અહીંયા હું શોધ્યા આપું છું. ચોરસ છે એટલા માટે ક્ષેત્રફળ માટે તમારે ગુજડું ખાસ પકડવાનું. ગુજડું છે ચોરસ, ચોરસનું ક્ષેત્રફળ થાય L2. L પરથી L2 શોધો એટલે B I N A બધી જ વેલ્યુ આપેલી છે. તો જવાબ તમને ન્યૂટન ઇન્ટુ મીટર ઓર જૂલ કોઈ પણ એક એકમમાં લાવવાનો છે. સિમ્પલ MCQ માં પૂછાય રોકડા માર્ક્સ સામે પૂછાયેલું છે ઘણીવાર. સ્વાધ્યાયનો 4.13 સ્વાધ્યાયનો 4.13 તમારી રાહ જોઈ રહ્યો છે. આમાં વર્તુળાકાર ગુજડું આપ્યું છે અને એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા. એ વર્તુળાકાર ગુજડાની ત્રિજ્યા 8 સેન્ટીમીટર, જેને મીટરમાં ફેરવવાના એના આંટાની સંખ્યા છે 30 આંટા અને એમાંથી વહેતો પ્રવાહ 6 એમ્પિયર હોય. A અને B વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી આપ્યો છે. તો ગુજડાને ફરતું અટકાવવા ટોર્ક કેટલું? ગુજડું ફરશે ખરું ને? તો તમને ક્લિયર છે ગુજડું ફરશે કારણ કે આપણે એની થિયરી ડિટેલ પૂર્વક સમજેલા છે. ગુજડું જો ફરે તો એમાં ટોર્ક ઉત્પન્ન, પણ એને ફરતું અટકાવવું છે તો એને વિરુદ્ધ દિશામાં કંઈક ટોર્ક આપણે લગાડવું પડશે અને વિરુદ્ધ દિશામાંનું ટોર્ક પૂછ્યું. તો તમને ખબર છે જેટલું ટોર્ક આ તરફ કોઈ ઓબ્જેક્ટને આપણે આપીએ એટલું વિરુદ્ધ દિશામાં આપીએ તો એ ગુજડું ભ્રમણ કરતું કેવું થઈ જાય? અટકી જાય, એનું આવર્તન અટકી જાય. તો ગુજડાને ફરતું અટકાવવા માટે જરૂરી ટોર્કનું મૂલ્ય પૂછ્યું છે. કઈ કરવાનું છે? ટોર્ક ટાઉ ઇક્વલ ટુ b ના sin θ. ચેક કરી લઈએ કે દરેકે દરેક વેલ્યુ આપેલી છે કે નહીં. ખૂણો 60 ડિગ્રી છે. ચલો જેમ અહીંયા 30 ડિગ્રી હતો અહીંયા 60 આપ્યો છે. b આપ્યો છે, હા. I આપ્યો છે, હા. n એ નથી આપ્યો. અગેન વર્તુળાકાર ગુજડું તો r પરથી a કેવું મળે? ચલો a કેટલો મળશે? r છેદનું ક્ષેત્રફળ વર્તુળાકાર pi r2. આના પરથી તમે કિંમત મૂકો pi r ની કિંમત આ SI માં મૂકો તો ક્ષેત્રફળ મળે. બધી વેલ્યુ આપી દીધી છે. તો જરૂરી જવાબ ન્યૂટન ઇન્ટુ મીટરમાં મળે પાર્ટ A. એટલે આટલા મૂલ્યનો ટોર્ક એ વિરુદ્ધ દિશામાં આપવો પડે જેથી એ ગુજડું ફરતું અટકી જાય. ઓકે ચલો B પાર્ટ જોઈએ. B માં આપણને એવું પૂછ્યું છે કે અનિયમિત આકારનું બીજું ગુજડું લઈએ. અત્યારે આકાર છે વર્તુળાકાર ગુજડું, એના સ્થાને એના જેટલું જ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું અનિયમિત આકારનું બીજું ગુજડું લઈએ તો શું ઉપરના ટોર્કના મૂલ્યમાં કોઈ ફરક પડે? તો ટોર્કના મૂલ્યમાં કઈ ફરક પડે નહીં. કેમ? કારણ એ છે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા પ્રશ્નનો જવાબ લખી દઈએ પછી કારણ વિચારીએ. સરખું જ હોય તો બરાબર ટોર્ક ના મૂલ્યમાં કોઈ ફેર ના થાય. મતલબ કે ટોર્કનું મૂલ્ય ઉપર આવ્યું એનું એ જ રહે. શું કારણ છે? એ આકાર પર આધારિત નથી. આકાર પર આધારિત નથી. લંબચોરસ, ચોરસ, જો બે આકાર જોયા. પહેલામાં ચોરસ ગુજડું હતું, વર્તુળાકાર ગુજડું છે, લંબચોરસ ગુજડું છે. એના પર ડિપેન્ડ કરતું નથી. ક્ષેત્રફળ બંનેમાં કેવું છે? સેમ. તો ધેટ મસ્ટ બી ક્ષેત્રફળ સરખું છે. બીજી બધી કન્ડિશન એઝ ઇટ ઇઝ છે તો ટોર્કનું મૂલ્ય સેમ રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આવા MCQ તમને પૂછાય છે બેઠા ગુજરાત બોર્ડ અને ગુજસેટમાં. તો બેઠા સ્વાધ્યાયના દાખલાઓને ગણવાની પ્રેક્ટિસ રાખો. ઉદાહરણના દાખલાઓને ગણો, સમજીને ગણો. માત્ર ને માત્ર સમજણથી તમને વધારે કોન્ફિડન્સ આવશે. તો બે સમ આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ. ત્રીજો સમ જોઈએ સ્વાધ્યાયનો 25મા નંબરનો દાખલો, જેની રકમ તમે ટેક્સ્ટબુકમાંથી રિફર કરો. ચલો વર્તુળાકાર ગુજડા માટે ડેટા આપ્યું છે. આવું લખતા જ આપણે ક્લિયર થઈ જઈએ કે શું કામ કરવાનું છે. આંટાની સંખ્યા આપી છે 20. વર્તુળાકાર ગુજડાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, અગી મીટરમાં ફેરવવાની. ચલો હવે ક્લિયર થઈ ગયું હશે. જરૂર જણાવેલું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડશે? પાઈ r2. વર્તુળાકાર ગુજડાનું ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લા છે અને કરંટ 5 એમ્પિયર આપ્યો છે. ત્રણ પ્રશ્નો પૂછ્યા. પહેલામાં આપણને ટોર્ક પૂછ્યું. શું પૂછ્યું છે? ટોર્ક. પહેલામાં ટોર્ક પૂછ્યું. ક્યારે પૂછ્યું? આકૃતિ મેં દોરી દીધી પણ રકમ પરથી દોરી છે. વિદ્યાર્થી મિત્રો તમને રકમ બરાબર ખબર હોવી જોઈએ. હવે એવું કીધું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લાનું કોઈ એક વિસ્તારમાં છે. આપણે ધારી લીધું આ તરફ
નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે મૂકી ચલો નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી આવી ગયું હવે ગુંજળું જે છે વર્તુળાકાર ગુંજળું એને આ તારનું બનેલું છે એવું વિચારો એમાંથી વહેતો પ્રવાહ અને એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મૂકો એનું સમતલ તો આપણે આનું સમતલ એટલે આ ઊભું સમતલ થયું એ સમતલમાં અમે વર્તુળાકાર ગુંજળાને એવી રીતે ગોઠવ્યું કે બી સાથે કેટલો કોણ બનાવે 90 ડિગ્રી અહીંયા છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે ફરી ધ્યાન રાખજો ગુંજળાનો ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રી કોણ છે પણ આપણો જે સૂત્રમાં વાપરવાનો ખૂણો એ કોની વચ્ચે છે વિચારવાનો છે તો કન્ડિશન ક્લિયર થઈ ગઈ હશે ચુંબકીય ક્ષેત્ર આમ અને ગુંજળું આમ વર્તુળાકાર ગુંજળું આમ છે બંને પરસ્પર કેવા છે લંબ ત્યાં અંડરલાઈન કરવા જોઈએ સ્ટેટમેન્ટ તમને પ્રશ્નમાં આપ્યું છે તો ટોર્કનું સૂત્ર બોલો કે b ના sin થીટા યસ b i n is sin થીટા વળી એંગલ કોની વચ્ચેનો છે મેં હમણાં શરૂઆતમાં યાદ કરાવ્યું a અને b કાં તો m અને b m એટલે શું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતે મળે યાદ કરો ચલો પ્રવાહધારી ગુંજળામાં ચલો આ રીતે પ્રવાહ જાય છે બોલો આ રીતે પ્રવાહ જાય પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવતા અંગૂઠું સમતલને લંબ રાખતા અંગૂઠાની દિશા એ મેગ્નેટિક મોમેન્ટની દિશા બતાવે આ દિશામાં મેગ્નેટિક મોમેન્ટ m ની આવી m અને b વચ્ચેનો એંગલ કેટલો થયો તો m is parallel b થયો થીટા કેટલો થયો 0 ડિગ્રી sin 0 કેટલા થાય 0 તો ટોર્ક કેટલો થયો 0 ખાસ ધ્યાન રાખજો જો અહીંયા 90 લીધું તો દાખલો ખોટો 90 થતું નથી 90 માટે શું કીધું છે ઘણા છોકરાઓ લંબ દેખાય એટલે 90 મૂકે એ વાત છે નહીં ખાસ ક્લિયર રહેજો 90% દાખલામાં લંબ હોય તો 90 આવશે પણ તમે સમજણ અન્ડરસ્ટેન્ડિંગ રાખો અહીંયા તમને ગુંજળું આ રીતે આપેલું બસ આખી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે ચોકલેટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો ગુંજળાનું ક્ષેત્રફળ સદિશ આ તરફ અથવા ગુંજળાની ડાયપોલ મોમેન્ટ આ તરફ ચુંબકીય ક્ષેત્ર આ તરફ તો બંને વચ્ચેનો ખૂણો 0 sin 0 તો કોણ 0 ઓકે પાર્ટ A પૂરો પાર્ટ B પછી ગુંજળા પરનું કુલ બળ શૂન્ય આવે બરાબર દરેક નાના ખંડો એકબીજાની અસર શું કરે નાનું થિયરીમાં સમજેલા છે તો F નેગેટિવ આવશે 0 પાર્ટ C દરેક ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધવાનું છે તો સમજો પહેલા કે વાહક ગુંજળું વર્તુળાકાર છે તારનું બનેલું છે એમાં અસંખ્ય એવા ઇલેક્ટ્રોન છે એના માટે બીજો ડેટા આપણને આપ્યો છે તો જુઓ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ પૂછ્યું F તો એના માટે મને વાહકના એ વર્તુળાકાર ગુંજળાનું ક્ષેત્રફળ અને એની સંખ્યા ઘનતા જો સંખ્યા ઘનતા છે એકમ કદમાં કેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે એ પણ આપેલા છે બીજો મને પ્રવાહ આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે ઓકે આટાની સંખ્યા આપી છે કેવી રીતે શોધીશું પ્રકરણ નંબર 3 ભૂલી નથી ગયા તમને યાદ છે ચલો એનું સૂત્ર વાપરીએ અહીંયા હું આનું પાર્ટ C નું લોજિક બતાવું છું પાર્ટ C જોતા રહેજો આપણે પાર્ટ C સામે કરીએ છીએ આપણે ખાસ આખું લોજિક મેં બતાવી દીધું બળ શોધવું છે બળ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો ભૂલી ગયા તમે પ્રકરણ 4 માં આપણે ભણ્યા છે Q * V × B B q v sin થીટા જ્યાં થીટા છે b અને b વચ્ચેનો ખૂણો ફરી આકૃતિ જુઓ b આ તરફ છે b સ્પર્શકની દિશામાં હોય અને b બતાવીએ તો ક્યાં હોય સ્પર્શકની દિશામાં સેપરેટલી પણ તમે અહીંયા બતાવી શકો પણ હું બતાવું છું b પરપેન્ડિક્યુલર b નીચે તરફ છે ચોક હોલ્ડર એ b ની દિશા બતાવે છે અને આ પેન જે બતાવે ચુંબકીય ક્ષેત્ર કેટલો ખૂણો બને છે 90 ડિગ્રી તો ખૂણાની વેલ્યુ sin 91 તો f કયો v q v ચલો ખૂણો કેટલો થયો 90 ડિગ્રી sin 91 b q v પરથી v આપ્યું છે ના પ્રશ્ન ક્યાં છે કોની બળનું મૂલ્ય શોધીએ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E ખબર છે આપણને તો B ખબર છે E ખબર છે પણ V ખબર નથી ડ્રિફ્ટ વેગ માટે તમને આડછેદનું ક્ષેત્રફળ કરંટ અને સંખ્યા ઘનતા આપી છે સૂત્ર યાદ કરો ચલો I = NEA VD અવની વાળું સૂત્ર તમને યાદ છે યસ ઓર નો પ્રવાહ બરાબર NEA VD ને V કહીએ છીએ અત્યારે વાંધો નહીં એ ડ્રિફ્ટ વેગ છે બરાબર તો આમાંથી V ને સૂત્રનો કરતા બનાવવો જોઈએ તો શું થયું ચુંબકીય બળ F અહીંયા લખું છું એકદમ ધ્યાનથી જોજો ફાઇનલ સ્ટેપ છે જે
જેમાં માત્ર ને માત્ર તમારે શું કરવાની છે, વેલ્યુ પુટ આઉટ કરવાની છે. F is equal to D E અને V ની વેલ્યુ આગળ પડતી શું થાય, I upon N E A. ચલો વિદ્યાર્થી મિત્રો E કેન્સલ થઈ ગયા, શું વધ્યું, D I upon N into A. ચેક કરીએ દરેકની વેલ્યુ આપણી જોડે છે. D I આ સ્મોલ n અને કેપિટલ N નો જો આ છે સંખ્યા ઘનતા છે આંટાની સંખ્યા. ઓકે, તો સ્મોલ n પણ છે આપણી જોડે અને A ક્ષેત્રફળ આપેલું છે 10⁻⁵ મીટર સ્ક્વેર. આની જરૂર નથી તો આપણે આમાં કેન્સલ કરી દઈશું. બરાબર, કારણ કે ટોર્ક કેટલું છે, 0. ઓકે, તો આ પરથી તમને ચુંબકીય બળ દરેક